આજરોજ હનુમાનજી દાદાનો જન્મદિવસ હોવાથી કાલાઘોડા પાસે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સાથે જ ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા। હનુમાનજી દાદાનો જન્મ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો, જે હનુમાન જયંતિ તરીકે શ્રદ્ધાળુઓ ઉજવણી કરે છે। ત્યારે આજે હનુમાનજી દાદાનો જન્મ દિવસ શનિવારના દિવસે આવ્યો છે, ત્યારે ખૂબ જ સરસ યોગ કહેવાય, જેને લઈ આજે કાલાઘોડા પાસે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી। ભક્તો દ્વારા હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા। काम करता देवे चला ना सर्वप्रथम सर्व भाविक भक्तों ने मारा जय श्री राम। कालाघोड़ा पंचमुखी हनुमान मंदिर देवस्थान ट्रस्ट संचालित मंदिर है અને આજ રોજ ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન દાદાનો જન્મોત્સવ આવેલ છે અને એ પણ પાછો શનિવારે આવેલો છે। શનિવારે આમ જ અહીંયા બહુ ભીડ હોય છે અને આપણા મંદિરના અંદર આજે આપ જોઈ રહ્યા છો કે સવારનો જે જન્મ થયો છે ત્યારબાદ બહુ જ ભક્તોની ભીડ અહીંયા જોવા મળી રહી છે। તો એની વિશેષતામાં એવું કહી શકાય કે શનિવાર આવેલો છે, જેથી આ ભીડ છે અને આ જે ભક્તજનો છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની માટે અમે લોકોએ સવારે જે લોકો લાઇનમાં ઊભા છે એમને ઠંડુ લીંબુ શરબત, અહીંયા પ્રસાદી વિતરણમાં બુંદી છે, ગાંઠિયા છે, સુખડી છે, કેળા છે, એવા વિવિધ પ્રકારના પ્રસાદ પણ લોકોને મળે એની ઉપલબ્ધિ કરેલી છે। અને આજ રોજ આપણા દાદા છે જે તે દક્ષિણમુખી પંચમુખી હનુમાનજી મહારાજ છે, જેમના પગના નીચે 2.5 વર્ષની પનોતી દબાયેલી છે, એટલે એમના પગ પર આપણે જે તેલ સમર્પિત કરીએ તે સીધું પનોતી માતા પર જાય છે। પનોતી માતા પર ગયા પછી લોકોને એવું કહેવામાં આવે છે કે જો માનસ હનુમાનજીના દર્શન કરશે એને પનોતીમાં રાહત રહેશે। તો હાલમાં હમણાં જે 29 તારીખે શનિ મહારાજ જે છે તે અમુક રાશિમાંથી અમુક રાશિમાં પ્રવર્તિત થયા છે, જેથી લોકોની આ માન્યતા છે અને લોકોને જે તકલીફો પડે છે એટલે ઘણા લોકો અહીંયા આવીને આ દાદાને અરજ કરે છે। તો આવા સારા દિવસે હું બધા ભાવિક ભક્તજનને એક જ સંદેશ આપવામાં માંગુ છું કે આપ આવો, આપના પોતાના મનની જે કંઈ વ્યથા ગાથા દુઃખ છે તે હનુમાન દાદાને કહો, એના પછી હનુમાન દાદા તમારું બધું દુઃખનું હરણ કરશે અને વહેલી તકે તમારી જે કંઈ તકલીફો છે તેમાંથી તમે મુક્ત થશો એવી આપણે માન્યતા રાખીશું। આપણા દર વખતે પ્રમાણે આ વખતે પણ આપણા 12 તારીખ પછી 14 તારીખે હનુમાન દાદાનો જન્મોત્સવ બાદ ભંડારો રાખવામાં આવેલ છે, જે ભંડારો આપણો કીર્તિ મંદિર SSG હોસ્પિટલની સામે બપોરે 12:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી કરવામાં આવશે, જે 14 તારીખે છે, અંબેડકર જયંતિ છે। તો સર્વ ભાવિક ભક્તોને હું એ પણ ખાસ વિનંતી કરું છું કે જેવી રીતે આજે દર્શનનો લાભ લઈ રહ્યા છો એ જ રીતે હનુમાનજી મહારાજના પ્રસાદનો પણ અવશ્ય લાભ લેવો। જય શ્રી રામ, જય પંચમુખી હનુમાન દાદા કી જય।